વિદ્યાર્થી મિત્રો, આજે મહાત્મા ગાંધી સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે ધોરણ 10ના અંગ્રેજી વિષયના વિભાગ ડી ની અંદર પૂછાતા પ્રશ્ન નંબર 46 થી 48 ના કન્જક્શન અથવા સિન્થેસિસ નામના ગ્રામર ટોપિકનો અભ્યાસ કરવાના છીએ, જે 3 માર્કની અંદર પૂછાય છે. ખૂબ જ સહેલી રીતે, ખૂબ જ સરસ રીતે સમજી અને શ્રેષ્ઠ સફળતા મેળવીએ એવી બધા વિદ્યાર્થી મિત્રો પાસે આશા રાખીએ છીએ અને ખૂબ સફળતા મેળવો તેવી પ્રાર્થના કરીએ છીએ. શરૂઆત કરતા પહેલા બધા જ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક મિત્રો. વિદ્યાર્થી મિત્રો, સિન્થેસિસ એટલે કે સંયોજક. આ કેવી રીતે પૂછાય છે? કૌંસમાં આપેલ સંયોજક વડે વાક્યોનું સંયોજન કરવું, તેની સમજ આપણે નીચે મુજબ જોઈએ. સંયોજકનો ઉપયોગ કરવા માટે અંગ્રેજી વ્યાકરણની અંદર કોઈ પણ 2 અલગ અલગ વાક્યોની જરૂર પડે છે. મુખ્યત્વે 20 સંયોજકો અંગ્રેજી ભાષામાં સંયોજકોની ખાલી જગ્યામાં પૂછાય છે અથવા વાક્ય તરીકે પૂછાય છે ધોરણ 10માં. ત્યાં આગળ આપણે વિસ્તારથી સરસ રીતે સમજીએ. સૌથી પહેલું છે એન્ડ એટલે કે અને. આપેલ વાક્યમાં 2 કર્તાઓ, 2 ભિન્ન કર્મો, 2 ભિન્ન ક્રિયાઓ કે 2 ભિન્ન વિશેષણોને જોડવા માટે આ પ્રમાણે એન્ડનો ઉપયોગ થાય છે. વાક્યની અંદર આ કોઈ પણ 2 અલગ અલગ વસ્તુ આપી હોય ત્યારે આપણે એન્ડ સંયોજકનો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી કોઈ એક ક્રિયા બીજી ક્રિયાના અર્થમાં વધારો કરે છે તેવું જ્યારે દર્શાવવું હોય ત્યારે પણ આપણે એન્ડ સંયોજકનો ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે, માય ફાધર વિલ ગો ટુ બોમ્બે, માય મધર વિલ ગો ટુ બોમ્બે. આમાં બંને અલગ અલગ કર્તાઓ છે, માય ફાધર અને માય મધર. એટલે આન્સર થશે માય ફાધર એન્ડ માય મધર વિલ ગો ટુ બોમ્બે. બીજો ક્વેશ્ચન છે, આઈ ફિનિશ્ડ માય હોમવર્ક, આઈ વેન્ટ ટુ બેડ. આમાં 2 અલગ અલગ ક્રિયાઓ દર્શાવી છે મિત્રો, 2 ભિન્ન કર્મો અને 2 ભિન્ન ક્રિયાઓ. આન્સર થઈ શકે આઈ ફિનિશ્ડ માય હોમવર્ક એન્ડ વેન્ટ ટુ ધ બેડ. તો આ રીતે એન્ડનો ઉપયોગ સુંદર રીતે થઈ શકે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, બટ એટલે કે પરંતુ કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય? જ્યારે આપેલ 2 વાક્યોમાં દર્શાવેલ બાબતો વિરોધાભાસ દર્શાવતી હોય, બંને બાબતો વિરોધી છે તેવું દર્શાવતી હોય ત્યારે બટ વડે વાક્યને જોડવામાં આવે છે. અહીંયા એક નોંધ પણ વ્યવસ્થિત રીતે ધ્યાનમાં રાખવી પડશે. એન્ડ, બટ, ઓર વડે વાક્યોને જોડતા જો બંને વાક્યનો કર્તા સમાન હોય તો કર્તાનો ઉલ્લેખ ફરીથી કરવાની જરૂર રહેતી નથી. બંને વાક્યની અંદર સમાન જ્યારે કરતા હોય છે ત્યારે તેનો ઉલ્લેખ બીજી વખત જવાબમાં કરવાની જરૂર રહેતી નથી. આનું પણ ધ્યાન રાખવું મિત્રો. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ ક્લેવર, હી ઇઝ લેઝી. 2 અલગ અલગ વાક્યો છે મિત્રો, તેમાં બંને કરતા સમાન છે એટલે બીજી વખત કર્તાનો ઉલ્લેખની જરૂર નથી. આન્સર થશે હી ઇઝ ક્લેવર બટ લેઝી. ત્યાર પછીનું બીજું વાક્ય છે, માય સિસ્ટર વર્કડ હાર્ડ, શી કુડ નોટ ગેટ માર્ક્સ. આમાં પણ બંને કર્તાઓ સમાન છે એટલે આન્સર થઈ શકે માય સિસ્ટર વર્કડ હાર્ડ બટ શી લખ્યા વગર લખી શકાય કુડ નોટ ગેટ ગુડ માર્ક્સ. તો આ રીતે આપણે બટ સંયોજકનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગળ નેક્સ્ટ ટોપિક છે ઓર. ઓર એટલે કે અથવા. અથવાને સમજવા માટે 2 ભિન્ન વિકલ્પમાં કોઈ એકની પસંદગી કરવી હોય ત્યારે અથવા ઘણી વખત કોઈ શરત એટલે કે હકારનો અર્થ દર્શાવવા માટે આપણે ઓરનો ઉપયોગ કરી શકીએ છીએ. ઉદાહરણથી સમજીએ. કમ રેગ્યુલરલી, લીવ ધ જોબ. 2 અલગ અલગ વાક્યો છે. આન્સર થઈ શકે વિકલ્પની પસંદગી કરવાની છે, કમ રેગ્યુલરલી ઓર લીવ ધ જોબ. બરાબર છે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે, રિપેર માય વોઝ ઇમિજિએટલી. રિપેર માય વોઝ ઇમિજિએટલી, રિટર્ન ટુ ઇટ મી. રિપેર માય વોચ ઇમિજિએટલી એટલે કે મારી ઘડિયાળ ફરીથી રિપેર કરીને આપો. આન્સર થઈ શકે રિપેર માય વોચ ઓર રિટર્ન ઇટ ટુ મી. એટલે કે અહીંયા હકારનો અર્થ દર્શાવ્યો છે તો આ પ્રમાણે ઓરનો પણ ઉપયોગ થઈ શકે છે. ત્યાર પછીનું નેક્સ્ટ છે અધરવાઇઝ. અધરવાઇઝ એટલે કે નહીં તો. નહીં તોનો ઉપયોગ કેવી રીતે થઈ શકે મિત્રો? સૂચનાનો અથવા સૂચનનો અમલ ન કરવામાં આવે તો શું પરિણામ આવશે તેવું દર્શાવવું હોય ત્યારે આપણે અધરવાઇઝનો ઉપયોગ કરી શકીએ. આ સિવાય ઘણી વખત શરતના નકારાત્મક પરિણામ, ચેતવણી કે ધમકી દર્શાવવા માટે પણ આપણે અધરવાઇઝનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે, બી રેગ્યુલર, આઈ વિલ ડિસમિસ યુ. નિયમિત રહો, હું તમને નિષ્કાસિત કરી શકું છું અથવા નિષ્કાસિત કરીશ. આન્સર થઈ શકે બી રેગ્યુલર અધરવાઇઝ આઈ વિલ ડિસમિસ યુ. અહીંયા ચેતવણી કે ધમકી દર્શાવી છે એટલે કે નિયમિત બનો, નહીં તો હું તમને નિષ્કાસિત કરીશ. એ જ પ્રમાણે નકારાત્મક પરિણામ દર્શાવતું એક્ઝામ્પલ, ગ્રો મોર ટ્રીઝ, ધેર વિલ બી રેઇન, ધેર વિલ બી નો રેઇન.
ગ્રો મોર ટ્રીઝ ધેર વિલ બી નો રેન, એટલે કે વધારે વૃક્ષો વાવો નહીં તો વરસાદ નહીં પડે. આન્સર થઈ શકે ગ્રો મોર ટ્રીઝ અધરવાઇઝ ધેર વિલ બી નો રેન. અહીંયા નકારાત્મક પરિણામ દર્શાવ્યું છે, તેથી આપણે અધરવાઇઝનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછીનો ટોપિક છે ધેરફોર. ધેરફોર એટલે કે કારણ અથવા પરિણામ દર્શાવવા માટે. એક્ઝામ્પલ થઈ શકે કોઈ પણ કારણ અથવા પરિણામ દર્શાવવું હોય ત્યારે આઈ વોઝ લેટ, આઈ કુડન્ટ કેચ ધ ટ્રેન. આમાં કારણ દર્શાવ્યું છે આ વાક્યમાં, તેથી જવાબ થઈ શકે આઈ વોઝ લેટ ધેરફોર આઈ કુડ નોટ કેચ ધ ટ્રેન. હું મોડો હતો તેથી ટ્રેન પકડી શક્યો નહીં. બીજો ક્વેશ્ચન છે માય અંકલ ડીડ નોટ કેર ફોર બિઝનેસ, હી સફર્ડ અ હેવી લોસ. મારા કાકાને સફળતા મળી નથી વેપારમાં, કારણ કે તેમને ખૂબ મોટું નુકસાન થયું છે. તો અહીંયા પરિણામ દર્શાવ્યું છે. આન્સર થઈ શકે માય અંકલ ડીડ નોટ કેર ફોર બિઝનેસ ધેરફોર હી સફર્ડ હેવી લોસ. તો આ પ્રમાણે ધેરફોરનો ઉપયોગ કરી શકાય. નેક્સ્ટ છે બીકોઝ. બીકોઝ અને ધેરફોરમાં મિત્રો બહુ સામાન્ય ફેર છે. ઉદાહરણથી સમજીએ. આનો અર્થ પણ થાય છે પરિણામ અને કારણ. એક્ઝામ્પલ, વી લોસ ધ મેચ, બોલર ડીડ નોટ બોલ વેલ. અહીંયા આન્સર થઈ શકે પરિણામ દર્શાવ્યું છે વી લોસ ધ મેચ બીકોઝ બોલર ડીડ નોટ બોલ વેલ, કારણ કે બોલરે સારો દડો ફેંક્યો નહીં. ત્યાર પછી બીજો ક્વેશ્ચન, યુ ફેલ્ડ, યુ ડીડ નોટ વર્ક હાર્ડ. આન્સર થઈ શકે આ વાક્યમાં બંનેમાં કારણ દર્શાવ્યા છે. યુ ફેલ્ડ બીકોઝ યુ ડીડ નોટ વર્ક હાર્ડ. તમે નાપાસ થાવ છો કારણ કે યુ ડીડ નોટ વર્ક હાર્ડ, એટલે કે તમે સખત મહેનત કરી નથી. આ વાક્યમાં કારણ દર્શાવ્યું છે મિત્રો. તો આ રીતે ધેરફોર અને બીકોઝનો પરસ્પર સંબંધ સાચવી, સમજી અને ત્યાર પછી જ વાક્યનો જવાબ લખો મિત્રો. ત્યાર પછીનું સાતમું ટોપિક છે મિત્રો આઈધર ઓર, એટલે કે હકાર વાક્યની અંદર કોઈ એક વિકલ્પનો સ્વીકાર કરવો હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ આપણે કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપેલ બે વાક્યોમાં બે બાબતો કર્તા કે કર્મમાંથી કોઈ પણ એક વિકલ્પનો સ્વીકાર જ્યારે કરવો છે, હકાર વાક્યની વાત થઈ રહી છે મિત્રો, ત્યારે આપણે આઈધર ઓરનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ અ ડોક્ટર, હી ઇઝ એન એન્જિનિયર. અહીંયા બે અલગ અલગ કર્તા આપ્યા છે. આન્સર થશે હી ઇઝ આઈધર ડોક્ટર ઓર એન એન્જિનિયર. ત્યાર પછી બે અલગ બાબતો માટે મિત્રો સિટ ક્વાઇટલી, ગો આઉટ. આન્સર થઈ શકે આઈધર સ્વીટ ક્વાઇટલી ઓર ગો આઉટ. શાંતિથી બેસો નહીં તો બહાર જાઓ. અહીંયા બે અલગ અલગ બાબતો દર્શાવી છે. વિકલ્પ પસંદગી આઈધર વડે દર્શાવવામાં આવી છે. ત્યાર પછી વી મે ગો બાય ટ્રેન, વી મે ગો બાય બસ. બે અલગ અલગ કર્મો એટલે કે સહાયકારક શબ્દો આપ્યા છે. આન્સર થઈ શકે વિકલ્પ પસંદગીના સ્વરૂપમાં વી મે ગો આઈધર બાય ટ્રેન ઓર બાય બસ. આ રીતે આઈધર ઓર નો ઉપયોગ થઈ શકે. હવે નાઈધર નોર એટલે કે કોઈ પણ વિકલ્પનો અસ્વીકાર, બેમાંથી કોઈ એક વિકલ્પનો અસ્વીકાર કરવો હોય ત્યારે આપણે નકાર વાક્યના સંદર્ભમાં નાઈધર નોર નો ઉપયોગ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, ડુ નોટ સ્પીક, ડુ નોટ રાઇટ. નાઈધર સ્પીક નોર રાઇટ. આન્સર થઈ શકે આવી રીતે, કારણ કે ડુ નોટ સ્પીક, ડુ નોટ રાઇટ એટલે નકાર વાક્ય આપ્યું છે. બંને વિકલ્પમાંથી એક વિકલ્પ દર્શાવવા માટે નાઈધર સ્પીક નોર રાઇટ. બીજું ક્વેશ્ચન છે she is not educated, she is not good looking. બંને નકાર વાક્ય છે મિત્રો. બંનેમાંથી એક વિકલ્પ દર્શાવવા માટે she is neither educated nor good looking, એટલે કે તે શિક્ષિત નથી અને સુંદર દેખાવડા પણ નથી. ત્યાર પછી મિત્રો હુ અથવા વિચ. હુ અને વિચનો ક્યારે ઉપયોગ થાય છે, જેનો અર્થ થાય છે કે જે. હુ અને સાથે જોડાયેલા WH વાળા ક્વેશ્ચન્સનો ઉપયોગ સર્વનામ તરીકે, WH ક્વેશ્ચન તરીકે અને સંયોજકો તરીકે ત્રણેય તરીકે થાય છે. અહીંયા સંયોજક તરીકે સમજીએ કેવી રીતે ઉપયોગ થશે. વ્યક્તિ માટે હુ તથા નિર્જીવ વસ્તુ અને પ્રાણી પક્ષીઓ માટે WHICH વિચ વપરાય છે. બંનેનો અર્થ થાય છે કે જે. એક્ઝામ્પલથી સમજીએ. ધ ગર્લ ઇઝ માય સિસ્ટર, શી ઇઝ ઇન વ્હાઇટ યુનિફોર્મ. વ્યક્તિ માટે જ્યારે સંદર્ભ આપ્યો હોય ત્યારે જવાબ થઈ શકે ધ ગર્લ હુ ઇઝ ઇન વ્હાઇટ યુનિફોર્મ ઇઝ માય સિસ્ટર, કે જે છોકરી જે છે જે સફેદ યુનિફોર્મમાં એટલે ગણવેશમાં છે તે મારી બહેન છે. ફોર એક્ઝામ્પલ, સેકન્ડ એક્ઝામ્પલ, આઈ લોસ્ટ માય પેન, આઈ બોટ ઇટ યસ્ટરડે. હું મારી પેન ખોઈ ચૂક્યો છું અથવા ખોઈ બેઠો છું. આઈ બોટ ઇટ યસ્ટરડે, મેં તે ગઈકાલે ખરીદી હતી. નિર્જીવ વસ્તુઓ માટે વિકલ્પ દર્શાવવા મિત્રો જોઈ શકાય. આઈ લોસ્ટ માય પેન વિચ આઈ બોટ યસ્ટરડે. આ રીતે હુ અને વિચનો સર્વનામ
સિવાય WH ક્વેશ્ચન સિવાય સંયોજક તરીકે પણ ઉપયોગ થઈ શકે છે. ત્યાર પછી મિત્રો હુમ એટલે કે જેને જ્યારે સંબંધક વિભક્તિ દર્શાવી હોય ત્યારે સંબંધક સંયોજક તરીકે કેવી રીતે ઉપયોગમાં લેવાય સમજીએ. મુખ્ય વાક્યમાં કોઈ વ્યક્તિનો ઉલ્લેખ થયો હોય તે જ વ્યક્તિ વિશે ના ઉપવાક્યમાં એટલે કે બીજા વાક્યમાં કર્મના સ્થાને હિમ, હર અથવા ધેન વડે અથવા હુમ વડે વાક્યને જોડી શકાય છે. સંબંધક સર્વનામ તરીકે અથવા સંબંધક સંયોજક તરીકે હુમનો ઉપયોગ કેવી રીતે કરવો તે આગળ ઉદાહરણથી સરળતાથી સમજીએ મિત્રો. દાખલા તરીકે વાક્યમાં જ્યારે આપ્યું હોય ધીસ ઇઝ ધ બોય આઈ હેલ્પ્ડ હિમ યસ્ટરડે. આ છોકરો છે, આઈ હેલ્પ્ડ હિમ યસ્ટરડે, મેં તેને ગઈકાલે મદદ કરી હતી. અહીંયા વ્યક્તિ સાથેનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે એટલે જવાબ થઈ શકે ધીસ ઇઝ ધ બોય whom I helped yesterday. આ તે છોકરો છે કે જેને મેં ગઈકાલે મદદ કરી હતી. ત્યાર પછીનો આન્સર, ત્યાર પછીનો ક્વેશ્ચન છે ધ થીફ એસ્કેપ્ડ ફ્રોમ ધ જેલ એટલે કે ચોર જેલમાંથી ભાગી છૂટ્યો. ધ પોલીસ હેડ અરેસ્ટેડ હિમ એટલે કે પોલીસે તેની ધરપકડ કરી. અહીંયા પણ એક જ ચોર એટલે કે એક જ કર્તા તેની જ બીજા ઉપવાક્યમાં ઉલ્લેખ સાથેની વાત થઈ રહી છે તેથી જવાબ થઈ શકે ધ થીફ એસ્કેપ્ડ ફ્રોમ ધ જેલ whom ધ પોલીસ હેડ અરેસ્ટેડ હિમ એટલે કે જે ચોર જેલમાંથી ભાગી છૂટ્યો હતો તેને પોલીસે ધરપકડ કરી હતી. તો આ રીતે આ 10 સંયોજકો સુંદર સરસ રીતે વિદ્યાર્થીઓ આપણે અભ્યાસથી સરસમાં સરસ રીતે સમજીએ અને સહેલાઈથી આ બધા જ પ્રશ્નોનો જવાબ આપણે આપી શકીએ તેવી બધા જ વિષયો માટે અને અંગ્રેજી વિષયના સિન્થેસિસ ટોપિક માટે બધા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ મિત્રો. ખૂબ જ આભાર.